ભારતમાં એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી વિદેશી ઈ કોમર્સ કંપનીઓ અત્યાર સુધી એક કામ કરી શકતી નહોતી. તેઓ ભારતમાં માલ ખરીદીને પોતાના વેરહાઉસમાં સ્ટોક રાખી શકતા નહોતા અને પોતાના નામે વેચી શકતા નહોતા. પણ હવે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. એક એવો નિર્ણય જે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ માટે તો મોટી ગિફ્ટ છે જ, પણ સાથે જ તેને ભારતના એક્સપોર્ટ માટેનો માસ્ટર પ્લાન પણ કહી શકાય. એટલે કે મેક ઇન ઇન્ડિયા અને સેલ ટુ ધ વર્લ્ડ. કઈ રીતે આખી આ સમાચાર છે, સૌથી પહેલાં સમાચાર શું છે એ જોઈ લઈએ. અત્યાર સુધી એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ ભારતમાં માલ ખરીદીને પોતાના નામે સ્ટોક રાખીને વેચી શકતી નહોતી. હવે સરકારે એક મોટો અપવાદ કર્યો છે. જો માલ ભારતનો હશે અને વેચાણ વિદેશમાં થવાનું હશે, એટલે કે એક્સપોર્ટ વિદેશમાં થવાનું હશે, તો ઇન્વેન્ટરી મોડેલમાં પણ FDI ચાલશે, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. એટલે કે ભારતમાં બનેલો માલ ખરીદીને વિદેશમાં તેની નિકાસ આ કંપનીઓ કરી શકશે. ચાલો થોડું સરળતાથી સમજીએ, કેટલાક ઉદાહરણો સાથે સમજીએ. ધારો કે રાજકોટમાં કોઈ MSME કંપની ટૂલ્સ બનાવે છે, અથવા તો મોરબીમાં કોઈ કંપની કે કોઈ વ્યક્તિ ટાઇલ્સ બનાવે છે, અથવા તો કચ્છમાં કોઈ હેન્ડીક્રાફ્ટનો ઉદ્યોગ છે. અત્યાર સુધી એમેઝોન આ કંપનીઓ કે ઉત્પાદકો પાસે માત્ર એક માર્કેટ પ્લેસ હતું. એટલે એમેઝોન ખરીદદાર અને વેચનાર વચ્ચેને જોડતું એક પ્લેટફોર્મ હતું, એક સેતુ હતો. માલનો માલિક તો વેચનાર જ રહેતો. એમેઝોન પોતે માલ ખરીદી શકતું નહીં, સ્ટોક રાખી શકતું નહીં. હવે એક્સપોર્ટ માટે નિયમ બદલાયો છે. એમેઝોન જેવી કંપનીઓ હવે ભારતમાં બનેલો માલ ખરીદી શકે છે, પોતાના વેરહાઉસમાં રાખી પણ શકે છે અને દુનિયાભરના ગ્રાહકોને સીધો વેચી પણ શકશે. પરંતુ અહીં ધ્યાન રાખવા જેવી અને સમજવા જેવી એક બાબત એ છે કે આ છૂટ માત્ર ને માત્ર એક્સપોર્ટ માટે છે. ભારતમાં જે સ્થાનિક ગ્રાહકો છે, એટલે કે એમેઝોન ને ફ્લિપકાર્ટ પરથી તમે ને હું જે ખરીદી કરીએ છીએ, એમાં આ નિયમ લાગુ નથી પડવાનો. એટલે હજુ ત્યાં તો જે સ્થાનિક ગ્રાહકો છે એમના માટે તો વેચાણના હજુ જૂના નિયમો છે એ જ લાગુ રહેશે. એટલે એ લોકો ત્યાં FDI નહીં લાગુ કરી શકે. પણ સવાલ એ છે કે સરકારે આવું કેમ કર્યું? કેમ આ એમેઝોન ને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓને માલ ખરીદવાની અને વિદેશમાં વેચવાની છૂટ આપવામાં આવી? કારણ એક જ છે, ભારત હવે માત્ર ઉત્પાદન વધારવા નથી માંગતું. ઉત્પાદન તો આપણે વધારી જ રહ્યા છીએ, પણ સાથે જ આપણો જે માલ છે એ બહાર વેચાય, આપણું એક્સપોર્ટ વધે. એટલે કે આપણને જે ડોલર કરન્સી છે, જે હુંડિયામણ છે ડોલરનું, એ વધારે મળે. અને વિશ્વમાં ક્રોસ બોર્ડર ઈ કોમર્સ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ ભારત હજુ પણ આ ક્ષેત્રમાં થોડું ઘણું પાછળ છે. સરકારનું માનવું છે કે જો વૈશ્વિક ઈ કોમર્સ કંપનીઓને એક્સપોર્ટ માટે વધુ છૂટ મળશે તો ભારતના લાખો ઉત્પાદકોને દુનિયાના બજારો સુધી પહોંચાડવાનું સરળ બનશે. એટલે આપણું કચ્છનું હેન્ડીક્રાફ્ટ અત્યારે તો વેચાય છે વિદેશોમાં, અહીંયાથી ઓર્ડર બુક થઈને, પણ જો એમેઝોન પરથી એનું બુકિંગ થશે તો ઓબ્વિયસલી એ વધારે લોકો સુધી પહોંચશે અને વધારે માત્રામાં પહોંચી શકશે. હવે બીજો સવાલ એ છે કે આનો સૌથી મોટો ફાયદો કોને થવાનો છે? જવાબ છે ભારતના MSMEsને, એટલે કે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને ઉત્પાદકોને. આજે સુરતનો ગાર્મેન્ટ ઉદ્યોગ લઈ લો, કે મોરબીનો સિરામિક ઉત્પાદનનો ઉદ્યોગ લઈ લો, કે રાજકોટના એન્જિનિયરિંગ પાર્ટ્સ બનાવનાર હોય, જામનગરનો બ્રાસ ઉદ્યોગ હોય, અથવા તો કચ્છનો હેન્ડીક્રાફ્ટ બનાવનારા કલાકારો હોય. એમની સૌથી મોટી મુશ્કેલી અત્યારે એ નથી કે એમને પ્રોડક્ટ બનાવવાની છે, એ તો એમની હથોટી છે જ એ બધી વસ્તુઓમાં, પણ આ પ્રોડક્ટને વિદેશમાં કઈ રીતે વેચવી, વિદેશમાં કઈ રીતે ગ્રાહક શોધવા, એના માટે માલ સાચવવા માટે વેરહાઉસ કઈ રીતે રાખવા અને લોજિસ્ટિક મેનેજ કઈ રીતે કરવા, પ્રોડક્ટ રિટર્ન લેવા માટેનું મિકેનિઝમ કઈ રીતે સેટ કરવું, ડિલિવરી અને સમગ્ર એક્સપોર્ટ પ્રક્રિયા સંભાળવી, એ પણ એક મોટો પડકાર છે. હવે મોટી ઈ કોમર્સ કંપનીઓ આ આખી સપ્લાય ચેઇન સંભાળી શકે છે. એટલે નાના ઉદ્યોગો પણ અમેરિકા, યુરોપ કે મધ્ય પૂર્વના ગ્રાહકો સુધી વધુ સરળતાથી પહોંચી શકે છે. જો મોટી કોમર્સ કંપનીઓ તેમની ગ્લોબલ સપ્લાય ચેઇનનો ઉપયોગ કરશે તો ગુજરાતના હજારો નાના ઉત્પાદકોને પણ તેનો સીધો ફાયદો મળવાનો છે. એ સ્વાભાવિક છે, કારણ કે ગુજરાતના ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેનો માલ અત્યારે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર વેચાય છે, પણ વિદેશમાં વેચવા માટે એમણે પોતાનું અલગ મિકેનિઝમ સેટ કરવાની જરૂર છે ને, જે એ સેટ નથી કરી શકતા. પણ એમેઝોન ને ફ્લિપકાર્ટ પર વેચેલો માલ જો વિદેશ જાય તો ઓબ્વિયસલી ગુજરાતની કંપનીઓને એનો ફાયદો મળવાનો છે.
પણ એની પાછળ એક બીજી આશંકા પણ છે. એટલે વેપારીઓ તેનો વિરોધ પણ કરી રહ્યા છે. વેપારીઓના કેટલાક સંગઠનોનું એવું કહેવું છે કે જો યોગ્ય દેખરેખ નહીં રાખવામાં આવે તો મોટી વિદેશી કંપનીઓ સપ્લાય ચેઇન પર વધુ કંટ્રોલ મેળવી લેશે, એટલે કે હાવી થઈ જશે. ભવિષ્યમાં સ્થાનિક વેપારીઓ પર તેની અસર પડી શકે છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય માત્ર એક્સપોર્ટ સુધી મર્યાદિત છે અને દેશની અંદરના રિટેલ માર્કેટ માટે નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે આપણે આગળ જોયું એમ જ કે જે નિયમો હતા જૂના એ જ નિયમો લાગુ પડે છે. એટલે નાના વેપારીઓના હિતનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સમાચાર માત્ર એમેઝોન કે ફ્લિપકાર્ટ વિશે નથી. આ સમાચાર ભારતના બદલાતા આર્થિક વ્યૂહરચના વિશે છે. પહેલા સરકારનું સૂત્ર હતું મેક ઇન ઇન્ડિયા અને હવે તેમાં એક નવો અધ્યાય ઉમેરાઈ રહ્યો છે, મેક ઇન ઇન્ડિયા સેલ ટુ ધ વર્લ્ડ, એટલે કે ભારતમાં બનાવો અને દુનિયામાં વેચો. જો આ નીતિ સફળ થશે તો ભારત માત્ર વિશ્વનું મેન્યુફેક્ચરિંગ હબ નહીં પરંતુ ગ્લોબલ ઈ કોમર્સ એક્સપોર્ટ હબ બનવાની દિશામાં પણ એક મોટું પગલું ભરી શકે છે. અને કદાચ એટલે જ આ નિર્ણયને માત્ર ઈ કોમર્સ પોલિસી તરીકે નહીં પરંતુ ભારતના આગામી એક્સપોર્ટ મિશન તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.